ચાલો આપણે આજ બનાવીએ મગની દાળના ઢોકળા. 1 કલાક પહેલાં દાળ પલાળી રાખી હતી, તો હવે મિક્સરમાં ક્રશ કરી લઈએ. 1 વાટકી સોજી, લસણ મરચાં, લીલા ધાણા, દહીં. તો જો ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું તો આપણે એક તપેલીમાં કાઢી લઈએ. તો 10 મિનિટ માટે ઢોકીને આપણે મૂકી દઈએ. 10 મિનિટ થઈ જઈએ, બેટર આપણું તૈયાર થઈ ગયું. જુઓ આ રીતનું. મીઠું નાખીએ, સોડા નાખીશું, તો લીંબુ નીચોઈશું, બધું મિક્સ કરી દઈએ. તો ડીશમાં તેલ લગાવી લઈએ. તો બેટરને ડીશમાં કાઢી લઈએ. ઉપરથી સૂકું મરચું નાખીએ. પાણી ગરમ થવા પહેલાંથી મૂકી જ દીધું હોય, તો ડીશ આપણે અંદર મૂકી દઈએ. તો 10 થી 12 મિનિટ બફાવા દેવાનું. તો ખોલીને જોઈએ કે આપણો ઢોકળો તૈયાર થયો. તો સરસ ચડી ગયો. ડીશના બહાર કાઢી દઈએ. તો ડીશ ઠંડી થાય પછી એમાંથી આપણે ટુકડા કરીશું. તો નાના નાના ટુકડા કરીએ, ઠંડુ થઈ ગયું એટલે. તો ઢોકળો જો એકદમ જાળીદાર અને પોચરું જેવો તૈયાર થઈ જાય તો હવે એને આપણે વઘારી લઈએ. ચાલો હવે ઢોકળા વઘારી લઈએ. તો રહી નાખીએ જીરું, તલ, હિંગ. ઢોકળા નાખી દઈએ. હવે તો વઘાર હાથે ઢોકળા મિક્સ કરી દઈએ. તો મિત્રો, પ્રોટીનથી ભરપૂર ને ખાવામાં ટેસ્ટી એવા મગની દાળના ઢોકળા બનીને તૈયાર થઈ ગયા. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. રાધે રાધે.